નમસ્કાર યોગેશભાઈ. નમસ્કાર. હવે એક પ્રશ્ન છે જી કે આ દેવકોટી એકાદશીથી જે ચાતુર્માસ શરૂ થયા છે, જી તો આ 4 માસના પુણ્યકાળ દરમિયાન વિશેષ સાધન ભજન શું કરવું, ઓકે એનું આપ કૃપા કરીને માર્ગદર્શન કરો તો એ 4 માસનો જે પુણ્યકાળ છે તો એનો વિશેષ લાભ લઈ શકાય. ઓકે 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 હવે શાસ્ત્રોમાં એક સુભાષિત છે, અનંત શાસ્ત્રમ બહુલાશ્ચ વિદ્યા અલ્પશ્ચ કાલો બહુ વેદિતવ્યમ યત સારભૂતમ તદુપાસિતવ્યમ હંસો યથા ક્ષીરમિવાંબ મધ્યાત. એની એક મેં બહુ સરસ ટ્યુનમાં મેં ગાયું છે, મેં જ પોતે ટ્યુન બેસાડી છે, એ હું આપને સંભળાવું. અનંત શાસ્ત્રમ બહુલાશ્ચ વિદ્યા અલ્પશ્ચ કાલો બહુવેદિતવ્યમ યત સારભૂતમ તદુપાસિતવ્યમ યત સારભૂતમ તદુપાસિતવ્યમ હંસો યથા ક્ષીરમિવાંબ મધ્યાત હંસો યથા ક્ષીરમિવાંબ મધ્યાત. અનંત શાસ્ત્રમ, શાસ્ત્રો અનંત છે. બહુલાશ્ચ વિદ્યા, વિદ્યાની ફેકલ્ટી ઓફ લર્નિંગ્સ કાઉન્ટલેસ છે. બહુલાશ્ચ વિદ્યા અને અલ્પશ્ચ કાલો, અલ્પશ્ચ કાલો બહુવેદિતવ્યમ. તમારી પાસે જે લાઈફ સ્પાન છે એ બહુ થોડો છે, એક શોર્ટ લાઈફ સ્પાન છે. એમાં બહુ વેદિતવ્યમ કે તમારે જાણવું જ જોઈએ, તમારા મૃત્યુ પહેલા તમારે જાણી જ લેવું જોઈએ, એવું ઘણું બધું છે. બહુલાશ્ચ અલ્પશ્ચ કાલો બહુ વેદિતવ્યમ. વર્થવાઇલ there is so many more things, many more things which you must learn and know before death comes. તો બહુલાશ્ચ વિદ્યા અલ્પશ્ચ કાલો બહુ વેદિતવ્યમ. તો કરવું શું? શાસ્ત્ર સમય બહુ ઓછો છે, બહુ જાણવા જેવું છે. અનંત શાસ્ત્રો છે, પાર વિનાના શાસ્ત્રો છે, પાર વિનાની વિદ્યા શાખાઓ છે. તો કરવું શું? જીવન તો બહુ થોડું છે. તો યત સારભૂતમ તદુપાસિતવ્યમ. તો જે સારભૂત છે એની ઉપાસના કરવાની છે, એને લેવાનું છે. કઈ રીતે? હંસો યથા ક્ષીરમિવાંબ મધ્યાત. જેવી રીતે હંસ નીર અને ક્ષીરને વિવેક કરી જાણે છે, નીર અને ક્ષીરમાં નીરને અલગ તારવે છે અને ક્ષીરને દૂધને લઈ લે છે, દૂધ પાણી અલગ કરી દે છે. એમ આપણે સાર તત્વને પકડવાનું છે. તો સાર તત્વની કેમ ખબર પડશે? કે સાર તત્વ તો તમે ગુરુની નિશ્રામાં બેસશો, ગુરુના ચરણોમાં બેસશો. સાષ્ટાંગ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. તમે ગુરુ પાસે નમ્રતાપૂર્વક પ્રશ્ન પૂછશો, એક જિજ્ઞાસા તમે વ્યક્ત કરશો, તો ગુરુ મુખથી નિસૃત થતી જે વાણી છે એ સાર છે. એ સાર છે, કારણ કે એ જે ઇટર્નલ વિઝડમ છે, શાશ્વત શાણપણ છે, એનો એક ભાગ છે. ગુરુનો ઉત્તર છે. ગુરુ મુખથી નિસૃત થયેલી જે વાણી છે એ શાસ્ત્રના સારરૂપ છે. ઓકે, તો આ જે ચાતુર્માસ છે એ દરમિયાન આપણે ભગવતી રાધિકાજીને મેક્સિમમ ભજવાના છે. હવે રાધિકાજીને શું કામ ભજવાના છે? કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એવું શાસ્ત્રોનો નિર્દેશ છે કે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા છે એ સ્વયં ઈશ્વર જ છે. બરાબર? કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણમ વંદે જગદગુરુ. જગદગુરુ એ કૃષ્ણ છે. પણ કૃષ્ણ સુધી પહોંચવાનો માર્ગ છે એ બહુ વિકટ છે. માણસ સ્વ પુરુષાર્થે પહોંચી શકે એવું ભાગ્ય જ બને. તો ભગવતી રાધિકાજી છે એ કૃષ્ણ ભગવાનની આહલાદની શક્તિ છે. રાધિકાજીની કૃપાથી કૃષ્ણ તરફ જવાનો માર્ગ એકદમ સુગમ થઈ જાય છે. રાધિકાજીની ભક્તિ કરો તો રાધિકાજી પોતે જ સ્વયં આપણી આંગળી પકડી અને આપણે કૃષ્ણ ભગવાન પાસે લઈ જાય. અને કૃષ્ણ ભગવાન કૃપા કરવામાં વિલંબ કરતા હોય તો માં રાધિકા સ્વયં ભગવાનને ભલામણ કરે કે તમે મારા બાળક પર કૃપા કરો. અને ભગવાન તોય ધારો કે વધારે વિલંબ કરે તો રાધિકાજી તમારા વતી ઠપકો આપે કે હું ક્યારની કહું છું, ક્યારની ભલામણ કરું છું, તમે આ બાળક સામે કેમ નથી જોતા? ઓકે, તો રાધિકાજી છે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની આહલાદક શક્તિ છે, આહલાદની શક્તિ. બરાબર?
અને રાધાજી વિશે રાધા ષોડશ નામ સ્તોત્ર છે. આ જે ચાતુર્માસ છે એમાં બધા મિત્રોને મારી ખાસ ભલામણ છે કે રાધા ષોડશ નામ સ્તોત્રના 16 પાઠ કરવાના. 16 પાઠ. રાધા નિત્ય સોળસી છે. રાધાજી છે નિત્ય સોળસી છે, એટલે ચીર યુવા છે, સનાતન યુવા છે, અને 16 વર્ષના એ છે, સુંદરી છે, એટલે સોળસી છે, બરાબર. અને શાક્ત સંપ્રદાયમાં જે યંત્રરાજ શ્રીયંત્ર છે એનું જે મધ્યબિંદુ છે, બિંદુ તર્પણ તર્પિતા, જે બિંદુ છે એ ભગવતી લલિતા મહાત્રિપુર સુંદરી છે. જે બિંદુના અધિષ્ઠાત્રી દેવી છે એ મૂળ ત્રિકોણમાં જે બિંદુ છે એ. તો એ શાક્ત મતનો અભિપ્રાય છે. વૈષ્ણવ મતમાં જે મૂળ ત્રિકોણનું જે બિંદુ છે એના અધિષ્ઠાત્રી માતા રાધિકાજી છે. રાધિકા સ્વયં બિંદુ ત્રિકોણ જે છે એના અધિષ્ઠાત્રી માં છે. એટલે ભગવતી રાધિકા અને માં લલિતા મહાત્રિપુર સુંદરી બંને એક છે. એક શાક્ત મત એને લલિતા ત્રિપુર સુંદરી કહે છે, વૈષ્ણવ મત એને રાધિકાજી કહે છે. અને શિવ પુરાણમાં એવું કંઈક મારા ખ્યાલ મુજબ એવો ઉલ્લેખ છે કે ભગવાન શિવે અવતાર લીધો રાધા તરીકે. હા, અને ભગવતી કાલિકા છે, કાલીએ અવતાર લીધો કૃષ્ણ તરીકે. તો દેવી ભાગવતમાં પણ આ વાતની પુષ્ટિ છે કે કાલી છે સ્વયં કૃષ્ણ છે. કૃષ્ણ છે કાલી છે, અને કાલી છે કૃષ્ણ છે. કાલીનો જ અવતાર કૃષ્ણ ભગવાન છે, અને રાધાજી છે એ સ્વયં ભગવાન શિવ છે. અને રાધાજી છે એ વિશુદ્ધ ભક્તિના દાતા છે. હવે ભક્તિ શું છે? ભગવાન તમને ધર્મ, અર્થ, કામ, મોક્ષ બધું આપશે, પણ ભક્તિ નહીં આપે. ભક્તિ એ મોક્ષથી પણ ઉપરનો પુરુષાર્થ છે. મોક્ષથી પણ ઉપરનો પુરુષાર્થ છે. એટલે નરસિંહ મહેતાએ ગાયું છે કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે. બરાબર, બ્રહ્મલોકમાં પણ ભક્તિ નથી. અને માં જે ભક્તિ આપે છે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની, એ અવ્યભિચારિણી ભક્તિ છે, એકાંતિક ભક્તિ છે, એકનિષ્ઠ ભક્તિ છે. એટલે ભગવતી રાધાજી વિશુદ્ધ ભક્તિના દાતા છે, વિશુદ્ધ ભક્તિના. અને એના માટે શું કરવું? તો રાધા ષોડશ નામ સ્તોત્ર છે એનો પાઠ કરવો, નિત્ય 16 પાઠ કરવા ચાતુર્માસ દરમિયાન. તો કઈ રીતે આપણે કરવું એનું કઈ જી વિધિ વિધાન કે કઈ રીતે કરવું એનું કઈ જી માર્ગદર્શન આપો. સવારે ઉઠવાનું, પ્રાતઃકાળમાં ફ્રેશ થઈ સ્નાન કરી પાણી પીધા વિના સીધું તમારે બેસી જવાનું, ધૂપ દીપ બત્તી કરી પ્રસાદી રાખી, અને રાધા ષોડશ નામ સ્તોત્ર છે એ નામાવલી છે. સ્તોત્ર થોડુંક મોટું છે, તો એ નામાવલી આ રીતે છે: રાધા રાસેશ્વરી, રાસવાસિની, રસિકેશ્વરી, કૃષ્ણ પ્રાણાધિકા, કૃષ્ણ પ્રિયા, કૃષ્ણ સ્વરૂપિણી, કૃષ્ણ વામાંગ સંભૂતા, પરમાનંદ રૂપિણી, કૃષ્ણ વૃંદાવની વૃંદા, વૃંદાવન વિનોદિની, ચંદ્રાવલી ચંદ્રકાંતા, શરદચંદ્ર પ્રભાનના. હું પાછો રિપીટ કરું: રાધા રાસેશ્વરી, રાસવાસિની, રસિકેશ્વરી, કૃષ્ણ પ્રાણાધિકા, કૃષ્ણ પ્રિયા, કૃષ્ણ વામાંગ સંભૂતા. રાધા રાસેશ્વરી, રાસવાસિની, રસિકેશ્વરી, કૃષ્ણ પ્રાણાધિકા, કૃષ્ણ પ્રિયા. આ રીતે આ 16 નામ છે, બરાબર. એ વચમાં ક્રમ ધીમે ધીમે બોલું છું, તમારો ક્રમ જરાક થઈ ગયો એવો. એક આ 16 નામનો તમારે સ્તોત્ર 16 વખત કરવાનું છે, અને ભગવતી રાધિકાજીને અર્પણ કરવાના છે. અને પછી રાધા કૃપા કટાક્ષ સ્તોત્ર છે. રાધા કૃપા કટાક્ષ સ્તોત્ર એ કરવાથી રાધાજીની કૃપા દ્રષ્ટિ આપણી પર થાય છે. અને રાધાજી વિશુદ્ધ મતિના દાતા છે, વિશુદ્ધ જ્ઞાનના દાતા છે, વિશુદ્ધ ભક્તિના દાતા છે, એ નિર્મલ મતિના દાતા છે, બરાબર. જે તુલસીદાસજી મહારાજે કીધું છે, જનક સુતા જગજનની જાનકી, અતિશય પ્રિય કરુણા નિધાન કી, તાકે પદ જુગ કમલ મનાવો, જાસુ કૃપા નિર્મલ મતિ પાવો. જાસુ કૃપા નિર્મલ મતિ પાવો. તો રાધાજી છે એ જે માં જાનકીજી છે એ નિર્મલ મતિના દાતા છે. અને તુલસીદાસજીએ, ગોસ્વામી તુલસીદાસજી મહારાજે જાનકી મા પાસેથી શું માંગ્યું છે કે મને નિર્મલ મતિ આપો. તો રાધાજીનું જે મુખ્ય ફંક્શન છે, જે મેઇન પોર્ટફોલિયો છે, એ વિશુદ્ધ ભક્તિ આપવાનું છે. તો વિશુદ્ધ ભક્તિ ક્યારે મળે? કે જ્યારે અંતકરણની પરિપૂર્ણ શુદ્ધિ થાય.
અંતઃકરણની પરિપૂર્ણ શુદ્ધિ થાય, તમારો આધાર શુદ્ધિ થાય, પ્રાણ શુદ્ધિ થાય, ત્યારે વિશુદ્ધ ભક્તિ પ્રગટે છે. અને માં રાધિકાજી સ્વયં ભક્તિ સ્વરૂપા છે અને કૃષ્ણ વામાંગ સંભૂતા છે. ભગવાન કૃષ્ણ પરમાત્માના વામાંગમાંથી, ડાબા અંગમાંથી માં પ્રગટ થયા છે. તો રાધાજી અને કૃષ્ણ ભગવાન બંને એક જ છે, નામાંતરે અલગ છે. બરાબર. અચ્છા, હું અને ડૉક્ટર જીત જોબનપત્રા સાહેબ જ્યારે વૃંદાવન ગયા, રજમંડલમાં યાત્રાએ ગયા, ત્યારે અમારે 21 કિલોમીટરની એક બૃહદ યાત્રા છે, ગિરિરાજ ગોવર્ધનજી મહારાજની. બરાબર. એ અમે કરવાની શરૂ કરી. રસ્તામાં મને એક સાધુ મળ્યા. એ સાધુ અમને એક બીજા સંતના દર્શન કરવા લઈ ગયા. તો એ સંત તો મહાપુરુષ હતા અને પૂર્ણ વૈરાગ્ય હતા, યુવાન સંત હતા. એ સંતને મેં પૂછ્યું કે પ્રભુ એક કૃપા કરીને મારું માર્ગદર્શન કરો કે હું 21 કિલોમીટરની પરિક્રમા કરું તો મારે 8-10 કલાક થશે. તો 8-10 કલાક મારે કયું મંત્ર જપવો, ભગવાન શ્રી કૃષ્ણનો જપવું કે ભગવતી રાધિકાનો જપવું? તો એણે મને કીધું કે કૃષ્ણ ભગવાનનો કયો મંત્ર તમે જપશો? તો જે દ્વાદશાક્ષર મંત્ર છે, જે બધા જાણે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. મેં તો એ જ બોલું. ઓકે, હવે બીજો તમે રાધાજીનો કયો મંત્ર કહો છો? તો મેં રાધા ગાયત્રી હું બોલ્યો. મેં તો ભગવાન હું રાધા ગાયત્રીનું જપ કરું? તો મને કે બોલો. તો મેં કીધું ઓમ વૃષભાનુ જાય વિદ્મહે કૃષ્ણ પ્રિયાય ધીમહિ તન્નો રાધા પ્રચોદયાત. તો એ મહાત્મા ખુશ થઈ ગયા. મને કે आप ये करो. तो काना तो बाय डिफॉल्ट आपके पीछे पीछे चलेगा. એટલો મહિમા છે, इतना महिमा है कि એટલો महिमा છે. कृष्ण भगवान का आप करोगे तो ठीक है, करोगे तो वो सुनेगा नहीं सुनेगा उसकी मर्जी. वो तो बहुत ऐसा है ना, वो तो लीलाधारी है ना. लेकिन राधा जी का करोगे तो राधा जी तो सुनेगी ही सुनेगी और लाला भी सुनेगा ही सुनेगा. तो दोनों की कृपा हो जाएगी. और गोवर्धन महाराज तो कृपा करने के लिए बैठे हैं. તો મેં જે પરિક્રમા અમે કરી 21 કિલોમીટરની, એમાં સતત રાધા ગાયત્રીના જપ કર્યા. તો આ 3 ક્રમ કરવાના છે. રાધા ગાયત્રીના પાઠ કરવાના યથાસંભવ. પછી 16 નામ છે, રાધા 16 નામ, એના 16 પાઠ કરવાના એવરીડે. અને રાધા કૃપા કટાક્ષ સ્તોત્ર, એનો 1 પાઠ કરવાનો છે. આટલો ક્રમ છે. એ હાર્ડલી લેસ ધેન હાફ એન અવરનો છે. અડધી કલાકથી પણ ઓછા સમયમાં આખો આ ક્રમ પૂરો થઈ જાય. પણ ચાતુર્માસમાં આ કરવાથી તમને એમ થશે કે આટલું બધું મોડું માર્ગદર્શન કેમ મળ્યું મને? તમે ભગવાનને ઠપકાવશો કે ભગવાન મને આટલો બધો મોડો રસ્તો કેમ બતાવ્યો? એટલી કૃપા છે, એટલી કૃપા વરસશે. અને એટલો સચોટ, એટલો પિન પોઈન્ટ રામબાણ ઉપાય છે ભગવતીની અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની કૃપા મેળવવાનો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય મહાકાલ. જય મહાકાલ. જય મહાકાલ. હવે તમારી જે અમને માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે અમે અનુસરીએ છીએ. જી જી. જય મહાકાલ.